મંત્ર બોલ્યા શું છે, પણ આપણે એને પાણી આપીને મંત્ર બોલીને કંઠી ગળામાં બાંધવાનો આગ્રહ રાખીએ છીએ કે આ જીવ ગમે ત્યારે એનો દેહ પડે તો ભગવાન એને લેવા આવે, એનું બંધન. અને કંઠી બાંધી એટલે એનું જે અનાદિ કાળનો જે કર્મનો અનામત સ્ટોક હિમાલય જેવો પહાડ હતો એને ભગવાનને શરણે મુકાઈ દીધો કે ભાઈ આ હવે લેટ ગો કરો આને. એટલે પાછલું દેવું માપ અને આગળ કંઠી બાંધી ભગવાનના ભગત થયા. હવે નાના છોકરાને શું ખ્યાલ હોય, કશું એનું ખ્યાલ જ ના હોય, અને કદાચ દેહ પડી જાય તો ભગવાન લેવા આવે. બહુ મોટો વિચાર આ સંપ્રદાયમાં, બહુ મોટું સૂક્ષ્મ ગણિત છે. આ કોઈને અકલ ના હોય તો ના બંધાવે, ખબર ના રહે, બાંધીશું એમ થાય, પણ આ એક બહુ અગત્યની વાત છે. અને પુરુષોએ ગુરુ મંત્ર આચાર્ય પાસેથી કાનમાં જે મંત્ર આપે પહેલાં સમયાઓમાં આપતા, અને એ મંત્ર લઈ લેવો પડે. સ્ત્રીઓએ ગુરુ પત્નીથી કાનમાં મંત્ર લઈ લેવાનો, એ બહુ અગત્યનો, એ પાવર એમને જ છે, બીજાને કોઈને નથી. એટલે પછી વાંધો નહીં. કાયદેસરનો ભગવાનનો ભગત હોય ને, એણે કંઈ ગુનો કર્યો ને તો એનો ઈલાજ મળે, પણ હવે એ ભગત જ ના હોય તો એનો ઈલાજ શું? એમ એ ભગત જ ના હોય માણસ તો એનો ઈલાજ કોણ કરે? એનો મમત્વ કોણ ચાલે? એનો હાથ કોણ ચાલે? એના આસુડા કોણ લૂસે? એમ કોનો છોકરો છે નક્કી થવું જોઈએ, આનો બાપ કોણ, આની મા કોણ, તો એના આસુડા લૂસે, તો કોણ કોનો છે, કોનો છે, કોનો છે, એમ જ જાય. એમ ધણિયા તો ઢોર ને નિર્ધણિયાતા ઢોરમાં ફેર કેટલો છે? અહીં ગાયો 4 વાગે નીકળે છે, એને કોઈ ખીલે બાંધીને દાણ નાખે છે? અને આપણી હોય તો કેટલી સરભરા કરીએ, કેટલી એને નવરાઈ આવો તાપ હોય તો. એટલે નિર્ધણિયાતા અને ધણિયાતામાં આકાશ પાતાળનો ફરક. આ શિક્ષાપત્રીમાં આપણને ભગવાને બાંધ્યા છે. તમે નિર્ધણિયાતા નથી, ગમે તેમ નથી, ગમે તેમ તમારે બેહવાનું, હોવાનું, ખાવું પીવાનું નથી. તમે અમે કહીએ એમ તમારે કરવાનું છે, એ રીતે રહેવાનું છે. તમારા પ્રારબ્ધમાં કે ભગવાને આપેલા વૈભવોમાં વૈભવ ભોગવવાનું શાસ્ત્ર ના પાડતા નથી. એમાં ક્યાં ક્યાં ખામી આવે છે એ તમને બતાવે, આ ના કરતા. એમ દોરો તમે માલપુડા દૂધપાક ઘેર બનાવો તો કોઈ શાસ્ત્ર ના નથી પાડતું. ભજીયા બનાવો, પણ તમારે આ ખાય છે જ અને પછી માદરે હોટલમાં પહે, એની માથાકૂટ છે. માથાકૂટ એની છે. લાવવાનું તૈયાર લઈ આવવાનું, પણ ઘેર 8 બૈરા છે તો એને બનાવવાનું કે ને તૈયાર લેવાનું, શું કામ માથાકૂટ કરે? આવી પ્રકૃતિઓ. પૈસા હોય બરાબર, પૂરો ધર્મ તો દેવનો ભર્યો ન હોય, એટલે બુદ્ધિ હળવળ થતી હોય તો આવા ધંધા કરે. તૈયાર લઈ આવવાનું, હવે અત્યારે કોણ બનાવવા નવરું છે? પછી બૈરા જાણી જાય એટલે એ એમ બોલે બરાબર છે. એટલે આ એક રસ્તો પડે, એ કોઈને આ એક ટેવ પડી જાય. પછી એ ત્યાં શાસ્ત્ર તમને રોકે. ચોખ્ખું પવિત્ર બનાવો, ભગવાનને ધરાવો, પ્રસાદ જમો. એને પ્રસાદ કહો, કોઈ બી આઈટમ હોય પ્રસાદ જ બોલો. જમવાનું લાવો ને એમ નહીં ઘેર કહેવાનું, થાળ થયો એમ કહેવાનું. એમ આટલું જો વાણીમાં ફેરફાર ના થાય તો ઈશ્વર શું કરે? એ તો વિમાનમાંથી ઉતરી જવાનો વારો આવે. એટલે ધ્યાનના શ્લોકની અંદર આ શિક્ષાપત્રીનો જે આવિર્ભાવ, એ ભગવાને આ શિક્ષાપત્રી બહુ દયાએ કરીને એનો આવિર્ભાવ ભગવાને કર્યો છે. કોણ? અક્ષરધામ, સાક્ષાત અક્ષરધામના અધિપતિ. એમણે આ બહુ દયા કરીને શિક્ષાપત્રીનો જે આવિર્ભાવ કર્યો. કોને માટે? તો કે નાના દેશ નિવાસી શિષ્ય જનતા, મારા આશ્રિતો નાના નાના દેશમાં એટલે દેશાંતરોમાં જે રહેલા છે ભાઈ સર્વે,
અને 4 વર્ણ 4 આશ્રમના વિલોમપતિ લોમ જાતિના પુરુષો, એમના પ્રત્યે એમના હિતને માટે આ શિક્ષાપત્રીનો આવિર્ભાવ થયો છે. એનું ધ્યાન કરું. શિક્ષાપત્રી ધ્યાન કોનું થાય? ભગવાનને, ભગવાનના અવતારોનું. વચનાત્મા મહારાજ કે આ શિક્ષાપત્રીનું ધ્યાન ચાલે છે. કહો એની કક્ષા કેટલી બધી ઊંચી છે, મહારાજ જેટલી. એ જે શિક્ષાપત્રી સતાન સ્વામીએ સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં 44મો અધ્યાય એમાં એ ગૂંથી છે, મૂક્યું છે સત્સંગી જીવનમાં. માટે સંસારના તાપને હરણ કરનારી એ શિક્ષાપત્રી હું તમારું ધ્યાન કરું છું. શિક્ષાપત્રી મહારાજ કે છે કાયમ સેવવાની, એને પૂછીને ચાલવાનું. તમારા ગમે એવા આટાપટા વ્યવહાર હોય ને, અટપટા, તો એ રસ્તો તમને કાઢી આપે. કારણ કે જગતમાં આપણે નટ છે તે ખેલ કરે છે ને, એમાં ઘણા આશ્ચર્યકારી ખેલ કરે છે કે જે આપણને આશ્ચર્ય પમાડે. મહારાજ વચનાંતમાં એ વાત કરી છે. આપણને એમ થાય કે આ શું કહેવાય? દોરડું નાખે તો આકાશમાં એમનામ રહે, એના ઉપર એવડો ચડે. બૈરું આપે રાજાને કે હાચવજો, હું લડાઈમાં જાઉં છું દેવતાઓને, ત્યાં કડાકાન બડાકા થાય, પછી એનો પગ પડે, એનો હાથ પડે, એનું માથું પડે, એટલે આ તો મરી ગયો નીચે. એનું બૈરું કકળાટ કરે કે અમારા પતિ તો મરી ગયા, હવે મારે સતી થવું છે. એ બધા સાધન લઈને, હાથ પગ બધું લઈને, હવે એ એક બાજુ સતી થાય. રાજા જોવે, પ્રજા જોવે કે હારો આ તો ગજબ થયું. એ પાછો ધીમે 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 નટ ઉપરથી ઉતરે. રાજાને કહે છે મારી થાપણ. એલા પણ આ બધાને પૂછ, તારો પગ પડ્યો, હાથ પડ્યો, માથું પડ્યો, અને આ તો તારી બૈરું મંડ્યું ત્યાં સતી થઈ ગઈ. આ બધાને પૂછ, આ લાકડા બળે છે અને બધા આમાં. એવો પછી મારી ગરીબનું બૈરું લઈ જાઓ છો તમે, બાપુ મારા ઉપર દયા કરો ને. બોલો રાજા તો મૂંઝાઈ ગયો. આ તો ગજબ કહેવાય. મહારાજ કે નટનો ખેલ એ ખ્યાલ નથી આવતો, આશ્ચર્યચકિત લાગે છે. આ તો નટવર્ય, નટનાય નટ ભગવાન છે ને, નટનાય નટ. કાંઈ ખબર પડે નહીં તમને. ગમે એવા મુક્ત હોય તોય શું, માયામાં શિવજીને એક ખાલી મોહીના સ્વરૂપ, મોહીની સ્વરૂપ ભગવાને લીધેલું, એનું વર્ણન થયું. એટલે શિવજીએ કહ્યું મારે દર્શન કરવા. દર્શન કરવા જેવા નથી, ભગવાન કહે છે. તો કે ના ના, દર્શન મોહીની સ્વરૂપના દર્શન કરાવો. કે હવે રહેવા દો ને, તમે તપ કરો છો બરાબર છે. શિવજીનો આગ્રહ જોઈને ભગવાન કે જોઈશું. એક વખત મોહિની સ્વરૂપના દર્શન કરાયા. એવા યોગીવર્ય શિવજી એને માઇન્ડનું ઠેકાણું ન રહ્યું. અને પરમાત્માની જે માયા છે એ બહુ વિચિત્ર, અટપટો. કારણ કે આ તો આવા તો કઈ બ્રહ્માંડો ભગવાન ચલાવે છે. એ જો છેતરાઈ જાય કે એ જો કંઈક મુશ્કેલીમાં આવી જાય તો બધું જ મુશ્કેલીમાં આવે, એ કાંઈ બને નહીં. ઈશ્વરની આગળ કાંઈ કોઈ ગજાનો ગજા એની તાકાત વાળો નહીં. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એને સમાન કોઈ છે જ નહીં. બુદ્ધિમાં, જ્ઞાનમાં, રૂપમાં, શક્તિમાં, સત્તામાં, દિવ્ય પ્રકાશ, એમનું ધામ,
એને સમાન કાંઈ નહીં, ક્યાંય કશું જ નહીં. આ બ્રહ્માંડની અંદર બધું આમ સારું સારું દેખાય છે તો કે છે એ તો સમુદ્રમાં સળી બોળીને આપણે પાણી બહાર નાખીએ કેટલું આવે, હળીમાં પાણી કેટલું આવે, એટલું આ બ્રહ્માંડની અંદર સમુદ્રની જગ્યાએ ભગવાનના ધામનું સુખ અને સળી બોળીને આ બ્રહ્માંડમાં નાખ્યું. હવે એ તો પાછું બધા વેચાતું આવે, પહેલાં દેવો, પછી મનુષ્યો, બીજા બધા ઘણી બધી યોનિઓ છે, એમાં બધે વેચાતું આવ્યું. હવે એમાં કેટલું સુખ, એને શું સુખ માનવું? તોય માનીએ છે કેમ? તો કે આપણે ઓલું જોયું નથી, એટલે આપણે એ સુખને અનુભવ્યું, જોયું નથી, અનુભવવાની વાત જોયું નથી. શ્રીજી મહારાજે જ્યારે આરંભમાં ધ્યાન સમાધિ પ્રકરણ ચલાવ્યો ત્યારે અમદાવાદની અંદર મહારાજે 2 મહિના 3 મહિના 6 મહિના સમાધિમાં ઢગલા કરી રાખ્યા. છોકરા હોય, બૈરા હોય, મોટા હોય, વિદ્વાન હોય, આડેધડ. તે વખતે કેટલાક ધામમાં હંતાઈ ગયા, પાછા બોલાવે, પાછા સમાધિમાંથી લાવવાના. હવે એ ધામના સુખમાં કોઈ પાછો આવે? આવે જ નહીં. સત્સંગી જીવનમાં એમ લખ્યું છે, ભગવાન બળાત્કારે પાછા લાવતા આવા. એવું જે ભગવાનનું સુખમય ધામ, ત્યાંથી પરમાત્મા પૃથ્વી ઉપર દયાએ કરીને પધાર્યા અને અતિ દયાએ કરીને પાછલી પ્રજાના શ્રેયને માટે શિક્ષાપત્રીનો મહારાજ આવિર્ભાવ કરે છે. શિક્ષાપત્રીની અંદર 212 શ્લોક છે. એમાં 10 છે એ ઉપોદ્ઘાતના છે. આ તો પત્ર લખવાનો, શિક્ષાપત્રી પત્ર લખ્યો, લાંબો પત્ર લખવાનો હોય ત્યારે એમાં લખનારનું નામ જોઈએ, ક્યાંથી બેન લખેલી જોઈએ, કોના ઉપર લખે છે એ જોઈએ, બધું એડ્રેસ પાકવું જોઈએ, નહીં તો પહોંચે નહીં. માથા માથાનો હોય તો નકામો, ખોટો ઠરે. એટલે 10 શ્લોક એ એના એડ્રેસના છે. વાત પછી 11 માંથી આવે જે કહેવાનો હેતુ. 10 શ્લોક સુધી ઉપોદ્ઘાત કહેવાય એને. છેલ્લા શ્લોકો એમાં પણ બીજો ઉપદેશ નથી આવતો. મહારાજે પહેલા શ્લોકમાં મંગળાચરણ કર્યું, 108મા શ્લોકમાં મધ્ય મંગળાચરણ કર્યું અને છેલ્લા શ્લોકમાં મંગળાચરણ કર્યું. 3 મંગળાચરણ છે શિક્ષાપત્રીની અંદર. નાનો ગ્રંથ છે અને 3 મંગળાચરણ મહારાજે મૂક્યા છે. મંગળાચરણ એટલે આ ગ્રંથ લખવામાં કે આ કાગળ લખવામાં કોઈ વિઘ્ન ન આવે. પહેલા આપણી સંસ્કૃતિમાં છીક આવે ને તોય ભગવાનનું નામ લેવાનું આજ્ઞા છે. ઠેસ આવે તોય ભગવાનનું નામ લેવાનું. દુઃખ આવે તોય ભગવાનનું નામ સંભાળવાનું. એમ મંગળ આપણું થાય, આવતું વિઘ્ન દૂર થાય, આપણે જે કામ માટે જઈએ છીએ એ સફળ થાય, એને માટે મંગળાચરણ. પહેલાં તો આપણે કાગળ લખતા ને એની અંદર એ સ્વસ્તિશ્રીનો શું અર્થ? મહારાજે ભુજ કાગળ લખ્યો છે, રામાન સ્વામી ઉપર બધા ઘણા બધા કાગળો લખ્યા મહારાજે. એમાં પહેલું તમે વાત જોજો, સ્વસ્તિશ્રી હશે. સ્વસ્તિશ્રી મહાશુભ સ્વસ્તિશ્રી છે, મંગળાચરણ. એમાંથી હામો માણસ કશું બીજું ના સમજી શકે શું કહેવા માંગે. આ તો મંગળાચરણ, તમારું કલ્યાણ થાવ, તમારું સારું થાવ, ભગવાન તમારું સારું કરો, સ્વસ્તિશ્રીનો અર્થ થાય. એ જે એક રીત હતી આપણી સંસ્કૃતિની,
એ અત્યારના કાગળમાં તમને નહીં જોવા મળે. અત્યારના કાગળોમાં જય ભારત સાથે લખવાનું કે અમારા પિતાશ્રી ધામમાં સ્વર્ગવાસી થયા છે ને બહુ દુઃખ થયું, તારે ક્યાં મોકલવા હતા? સ્વર્ગમાં ગયા તને દુઃખ થયું તો મોકલવા હતા ક્યાં તારે? ખેર એના આત્માને શાંતિ આપો, કારણ કે કાંઈ લેવા દીધી નથી. કાંઈ ના હોય કાગળમાં, કશો ઢંગ નહીં, દડો નહીં. એમ આવી રીતો શું ક્યાંથી આવે? આપણે જે કઈ રીત જ નથી આપણે અનુસરવી, પછી શું ક્યાંથી આવે? એ કઈ સ્વામિનારાયણ સંપ્રદાયની જ રીત છે, સારા એ સંપ્રદાયના લો છે. મૂળ શાસ્ત્ર વાંચે તો ખબર પડે. રામનો ભક્ત હોય તો એને રામાયણમાં દ્રષ્ટિ નાખવી પડે, બીજા શાસ્ત્ર ન ચાલે. કૃષ્ણ ભક્ત હોય તો એને ભાગવતમાં જ દ્રષ્ટિ નાખવી પડે, બીજા શાસ્ત્ર ન ચાલે. કારણ કે કૃષ્ણની મૂર્તિઓ ઘેર ઘેર લઈને લોકો બેસી ગયા છે. ઓલા કે અહીં આવો, ઓલા કે અહીં આવો, ઓલા કે સીતાજી આ આરસની આઢણી રોટલી વણતા હતા. એટલે મેં કીધું જબરો ભાઈ, તું તો તાર પૈસા તું તો આપી દો, બીજું ના બોલીશ. અમે ગયા હતા ક્યાં અયોધ્યા, આરસની આઢણી સીતાજી વણતા હતા રોટલી. 2-4 વર્ષની વાત છે. એટલે આવો પૈસા મેં તને હાલતા લેને જો તો આજ બીજું ના બોલીશ એમ. શાસ્ત્ર ખોટવું પડે. એટલે શાસ્ત્ર છે એ જે મૂળ શાસ્ત્રો છે, જેમ મનુ મહારાજા મનુસ્મૃતિ, તો મનુ મહારાજા કોઈ સંપ્રદાયના નહીં. જેમ વ્યાસજી મહાભારત રચ્યું, 18 મહાપુરાણ રચ્યા અને શ્રીમદ ભાગવત રચ્યું, એ વ્યાસજી કોઈ સંપ્રદાયના નહીં. એ સીધો લોલ લખે જે વાસ્તવિક હોય એ જ. એમાં નકામો હોય તો આવી જાય અને સારું તો આવે, પણ કોઈ એવા ચરિત્ર હોય તો એને એ લખી નાખે, એમાં કોઈની શરમ નહીં. એ ભગવાને જગતના હિતને માટે મોકલેલા. એમના અવતારો પણ એવા વિચિત્ર જ હોય, એમાં આપણને ન ખબર પડે. કારુણિક કહેવાય, કારણ વશાત. શક્તિશાળી પણ એવા જ હોય, એમને લખવાનું હોય એટલે બધું દિવ્ય દ્રષ્ટિથી જોતા હોય એ લખતા હોય, એમ નહીં. દૂર શ્રવણ, દૂર નિરીક્ષણ, દૂર ગ્રહણ, એ બેઠા બેઠા હજારો માઇલથી વસ્તુના બેઠા બેઠા પકડી શકે. હજારો કરોડો માઇલ દૂર હોય તો અહીંથી જોઈ શકે. મહારાજે ના કહ્યું અંતરદ્રષ્ટિ કરે તો ધામ અણુ માત્ર છેટું નથી. હવે એ રીત આપણે કોઈ દાડો અજમાઈ છે? અંતરદ્રષ્ટિથી અણુ માત્ર ધામ દૂર નથી. જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. હવે કેમ સમજવું એનો અનુભવ? અક્ષરધામમાં રહેલા મુક્ત જેટલો તમને આ અનુભવ ને સુખ થાય, રીત અપનાવવી પડે ને. આપણે રીત એ અપનાવતા નથી. અહીંયા કાલે શું ખાશું એની ચિંતા નથી, એટલે માથાકૂટ નથી. એમ ભય વગર પ્રીતિ નથી, તુલસીદાસે લખ્યું. આ જીવને કોઈકને કંઈક ભય આવે ને તો જ એ ભગવાન તરફ જાય, નમે ને હિત કરે, બાધા કરે, પૂનમ ભરે, કંઈ પછી ડાયો થતો જાય. એમ નામ નહીં. આપણે એવા કંઈ દુઃખમાં નથી એટલે આપણને એનું અફસોસ નથી. પણ જે લોકોએ જાણ્યું વાસ્તવિક, એમણે રાજ્યો છોડ્યા, એમણે પોતાના સ્વભાવો છોડ્યા, પોતાની રિદ્ધિ સિદ્ધિઓ છોડીને વનમાં જઈને કોઠા બોરા ખાઈને એ લોકોએ તપ કર્યું. આ જ સાચું છે. જેમાં મથીએ છે એ તો સપનું છે. સપનું રાતે આપણે 1-2 કલાકનું આવે, આ 5 પછી 50 વર્ષનું સપનું છે. એમાં કોઈ બે મત નથી.
સવારે આપણે ઉઠીએ ત્યારે આપણે સપનું ખોટું માન્યું, કારણ કે રાતે તો આપણે વડાપ્રધાન મનમોહન સિંહની ખુરશી ઉપર હતા ભાજપમાં બહુમતીમાં. ના તો સારું ઉઠ્યા તારે તો એનો હાવણો ને એનો એ બંધ્યો કે ઘરમાં હું તો ખાટલે ત્યાં એલા તો ખોટું. આ 25-50 વર્ષનું 60-80 વર્ષનું સપનું, એમાં આમાં કોઈ ફેર નહીં. સ્વપ્નવત સંસાર એવું મોટા સંતોએ લખ્યું છે. સ્વપ્નવત સંસાર એ હજારો આપણામાં ભાઈ ભક્તો થયા ને એ બી જાણતા હતા મહારાજની કૃપાથી. એવા જળકમળવત રહીને એવું સુંદર મહારાજનું ભજન કર્યું છે. મહારાજે નિરાવરણ દ્રષ્ટિઓ આપી દીધી. ગાદીવાળા આવ્યા છે પણ કોઈને જવું હોય તો કહેજે ને. અને પુરુષોના મંદિરમાં દર્શન કરી આવે મૂકી નહીં કોણ એવું કંઈ ગોઠવજો જાઓ પાછું દર્શન કરી આવે વાંધો નહીં. એટલે શ્રીજી મહારાજે સાધન નહીં જોયું. આ જીવ ક્યારે સાધન કરશે? સીધી કૃપા દ્રષ્ટિ. કૃપા દ્રષ્ટિ એવી કરી નિરાવરણ દ્રષ્ટિ. આ રાઈબાન, મોટીબાન, ગંગાબાન, લાધીબાન, માતાજી બધા મહારાજ ક્યાં વિચરણ કરતા બેઠા બેઠા કે આજે મહારાજ અહીં છે, આજે સભામાં મહારાજ જ્ઞાનોપદેશ આપે છે, જે કંઈ હોય તે એ કહેતા સભામાં કે મહારાજ આજે અહીં છે, આવા વસ્ત્રો ધારણ કર્યા છે. બેઠા બેઠા નિરાવરણ દ્રષ્ટિ કહેવાય. સંસાર એને આપણે વળગ્યા સત્ય માનીને, એ દુઃખ, બીજું કાંઈ નહીં. સંસારની ઉપર ચાલ્યા જઈએ તો એ બાધક નથી, સાધક છે. આપણી સમૃદ્ધિઓ ભગવાનને અર્થે કરી રાખીએ એટલે સંસાર સાધક થઈ ગયો, આપણને મદદરૂપ થઈ ગઈ માયા. એમાંથી પુણ્ય મળે, ભગવાન રાજી થાય. હા, બહેનોને દર્શન કરવા, ગાદીવાળાને દર્શન કર્યા વાંધો ને. હવે આપણે તો આ કથા ચાલ્યા જ કરવાની છે. હજુ 2-4 દાડા આ ગાદીવાળા આવ્યા છે તો જેને જવું હોય પગે લાગી આવવાનું. એટલે ભગવાને મહારાજે કહ્યું કે આ સત્સંગ છે કલ્પવૃક્ષ છે. જે ચિંતો તે થાય. શિક્ષાપત્રીનો આવિર્ભાવ એ એની સાક્ષી છે. જે તમે ચિંતન કરો એ થાય. તમારો કોઈ બી મૂંઝવતો પ્રશ્ન એ શિક્ષાપત્રીમાંથી હલ થાય. માણસને પૂછો તો એની પ્રકૃતિ પ્રમાણે કે, માણસને પૂછો તો ઉળો બે કે, એમાં કંઈ આપણને કશી ખબર ના પડે. ઘણા બધા માણસો જાણતા હોય તો અવળું બતાવે. ક્યાંય બી મુસાફરીમાં કે બીજે ત્રીજે એમાં ક્યાંય બી હોય, કાંઈ બી પૂછવાનું થયું, શહેરમાં કંઈક રસ્તાનું પૂછવાનું થયું તો હું એકને ના પૂછું, 5 જણને પૂછું, પાછું આગળ જઈને પૂછું. એટલે આવી રહે. એક જણો એમાં ખોટો તો નીકળ્યો જ હોય. હા મહારાજ આ બરાબર છે. આપણે ક્યાંય જઈને ઊભા રહીએ તો હું આગળ જઈને પાછું તરત પૂછું, એટલે આ રસ્તો ફલાણે ઠેકાણ જાય છે, હવેનું એ છે, આમ છે. કારણ કે માયાનો જીવ એ અવળચંડો જ હોય. એટલે આપણને લેવા દેવા વગેરે કંઈક અથડાવે. એટલે શિક્ષાપત્રી સ્વયં મહારાજે રચી. આમાં કોઈનો દરમિયાનગીરી, કોઈનો ભાવ, કોઈનો સ્વભાવ આમાં નહીં. આમાં કોઈનો નહીં. સીધી મહારાજની જ વાત, મહારાજની આજ્ઞા. એને સ્વરૂપ પોતાનું આપ્યું એ બહુ મોટી વાત છે. દૈવત છે ને એ બહુ જુદી વાત છે. સાળંગપુરની અંદર પાળિયા ઘણા પાળિયા પથરા છે. બહાર ભાગોળે જાઓ ને, કાઠિયાવાડમાં ઘણા બધા એવા ગામડામાં ગરડા જાઓ તો ગેલાને સામે કાઢે 25-50 પથરા ઊભા છે. કેમ કે ત્યાં લડાઈ કરીને મારામારીમાં કપાઈ ગયા હોય એનો ત્યાં પછી ખાંભી ખોડે.
એને ચિતરી. પહેલાના જમાનામાં આવું યુદ્ધ થતા. એવો એ પથ્થર એ ગામ પર ગોપાળાન સ્વામી પ્રસન્ન થયા કે ભાઈ તમારે અહીં થોડી આવી તકલીફ છે, આ પ્રસાદીનું ગામ છે, લોકો આવે જાય, સરભરા ઓછી થાય, તો હું તમને એક ભાઈ કરી આપું. એટલે આ પાળિયો પથ્થર એ લઈ આવ્યા ને સ્વામીએ બીજી સાઈડની અંદર હનુમાનજીની આકૃતિ ઉતરીને કે આ પ્રમાણે કડિયાને કહે છે તું બનાય, મૂર્તિ બનાવી. પાછળ તો પાળિયો આજે બી છે ચિતરેલો. અને પછી સ્વામી ગોવિંદાન સ્વામી પાસેથી આરતી કરાવીને પોતે લાકડી લઈ ડાળી આમાં લાકડી રાખીને સ્વામી આમાં પોતાની દ્રષ્ટિ હનુમાનજી ઉપર નાખી. મૂર્તિ ધ્રુજવા માંડી. પછી બોટાદના હરિભક્તો, ધોળેરાના હરિભક્તો, સ્વામીની ગરડાના હરિભક્તો સ્વામીની પ્રાર્થના કરી, સ્વામી આટલું ઐશ્વર્ય બહુ છે, કારણ કે નહીં તો ગરડા કોઈ નહીં જાય, ધોળેરા કોઈ નહીં જાય, બોલતા ચાલતા દેવ પાસે બધા આવશે. સ્વામી કે મારે બોલતા કરવા છે, પણ હવે તમે કહો છો એટલે આ ધીમે ધીમે બહુ મોટા પ્રતાપી થશે. લ્યો, પાળ્યો છે, પથ્થર છે, એમાં દેવ આવી ગયા, મહાન પુરુષોની કૃપા છે. એટલે શ્રીજી મહારાજ જગતની અંદર રહેલા મુમુક્ષ જીવાત્માને પરંપરા મોક્ષનું ભાતું બાંધવું હોય એના માટે આ નિત્ય શિક્ષાપત્રીનો આવિર્ભાવ. આનો 12 મહિને બહુ સુંદર સારી રીતે પૂજન ઉત્સવ, પોતાને ત્યાં સારી રીતે શિક્ષાપત્રીનું ઘરમાં બી પૂજન, એને સારી રીતે એમ એને ફૂલ ચડાવો. આપણે મૂર્તિઓ હોય એટલે વાંધો નહીં, થાળ ધરાવવાનો કોઈ પ્રશ્ન નહીં, પણ ક્યાંક ન હોય અને આપણે એ ક્રિયા કરી તો એ ખોટું નથી. બતાવવાનું એટલું જ છે મહિમા. ભગવાનના ભક્તોએ પ્રેમપૂર્વક પ્રતિદિન આને સેવવાની લખી છે. તમારા ધર્મો જેટલા શિક્ષાપત્રીમાં શ્લોકો હોય, આમ તો 1 થી 121 એટલે 11 થી 121 તો સાધારણ ધર્મ છે, બધાને લાગુ પડે. પછી જે વિશેષ ધર્મ આવ્યા એની અંદર આપણે પાલન કરવા યોગ્ય હોય એ બધું ઘરમાં લખી રાખવું જોઈએ. બીજા કેલેન્ડરો આપણે લબડાઈએ, તાને લબડાઈએ તો અનુસંધાન રહે, વાતમાં ભૂલી જઈએ. 5-7 મંદિરોના દર્શન પૂનમના દાડે કરીએ, પણ તમને જો કોક કહે કે ફલાણા દેવે શું પહેર્યું હતું, શું હાથમાં હતું, તો આવડે જ નહીં, માથું જ ખંજોળીએ. આપણી પ્રકૃતિ જુદી છે, દેવ દર્શન એ જુદી વાત છે, એના નિયમો જુદા છે. હવે એને તો જાણવા જોવા નથી, એ ત્યાં પુણ્યમાં વાંધો આવે. દેવ દર્શનની રીત, એને મૂર્તિ અંતરમાં ઉતારવાની રીત, એક ઠેકાણે દર્શન કરો, જ્યાં જાઓ ત્યાં એ જ છે. ઘટઘટમાં પ્રત્યે વ્યાપક મહારાજ જ છે. ગયા 2-4 વર્ષે દર્શન કર્યા એ જુદી વાત છે. એમની આજ્ઞા શું છે તો કે ભાઈ પૂનમે વડતાલ આવજો, એ આજ્ઞા છે, એટલે એ આજ્ઞાને પાલન કરવી પડે. સમયામાં વણ તેડે આવજો અને કંકોત્રીની વાટ ન જોતા, વણ તેડે. એટલે આપણે કાર્તિકી સમયો અને ચૈત્રી સમયો આપણે કરીએ છીએ એમ, એ આજ્ઞા છે. બીજે બધે તમે ગયા, દર્શન કર્યા, ઈચ્છા થઈને ગયા, એ જુદી વાત છે. બીજું કંઈ નહીં, જે અહીંયા છે ને અહીંયા કયું છે એ ત્યાં છે, ત્યાં કયું નથી. ત્યાં જવાય, તીર્થયાત્રા શક્તિ હોય તો કરવી, એવું લખ્યું છે. કલકત્તા મંદિર છે, અહીં દરરોજ ઉઠીને કલકત્તા જવાય છે.
કલકત્તા ગયા હોય ત્યારે દર્શન કરીએ પ્રેમથી, એ જુદી વાત છે એમ. અને પરોક્ષના જે મંદિરો છે એમાં ભગવાનના જ અવતારો છે એમ. એની અંદર માંગરોળની અંદર મહારાજ પધાર્યા, ત્યાં સમુદ્રને કિનારે વાય ખોદી, મીઠા પાણી, કારણ કે પાણીની માથાકૂટ, એટલે વાય ખોદી મીઠું પાણી, એનો મોટો ઉત્સવ કર્યો. ત્યાં બધા જ મતાંતરો ના ભક્તો પણ આવ્યા, કારણ કે આ તો કોમન વાય બધાને માટે હતું, ભરત્યું બધાને માટે હતું, જમણવાર ને દર્શન યજ્ઞ મોટો. તે વખતે મહારાજે જે તે સંપ્રદાયના ભક્તોને એમના ઈષ્ટદેવ રૂપે દર્શન આપ્યા છે. એનું વર્ણન સત્સંગી જીવનમાં છે. ત્યારે ત્યાંના રાજા મુસલમાન હતા, એમને કઈ વાત પહોંચી કે ભાઈ આવું સ્વામિનારાયણ કરે છે, એટલે એના હાળાને મોકલ્યો કે જો આ વાત સાચી હોય તો તપાસ કર, તો આપણા ખુદાના બધાને દર્શન કરા, સાચો આપણા કુરાન પ્રમાણે પ્રાર્થના કરજે. એટલે મહારાજની પ્રાર્થના કરી, મહારાજે દર્શન કરાવ્યા. એમ સત્સંગી જીવન બોલે છે. એટલે પરમાત્મા આજે આવ્યા એમ નહીં, એ તો આ બ્રહ્માંડની રચના થઈ ત્યાર પછી મુમુક્ષ જીવાત્માના શ્રેયને માટે અને સુખ આપવાને માટે એમને પધારવું જ પડે, ઓટોમેટિક ક્રિયા થઈ જાય છે. અને એ દેશ તો બહુ છે, 150-200-500 દેશ હશે આ પૃથ્વી ઉપર, પણ ભારત જેવો દેશ નથી એમ શાસ્ત્ર લખે છે. ભારતમાં આપણો જે આ પશ્ચિમ કિનારો છે ને એ અતિ પવિત્ર લખે છે. કેમ કે અહીંયા આપણા જે વૃદ્ધો છે પૂર્વે પરાપૂર્વથી શાકાહારી છે. એ બહુ મોટી વાત. આપણે કોઈ હવે અત્યારે તો શું થયું, ડુંગળી લસણના ગાંઠિયા એ વળી સ્વાદવાળું લાગે ને, વળી કશાકમાં નાખ્યો સ્વાદવાળું લાગે ને, બજાન એવી આપણે આપણી પ્રકૃતિથી આપણે ચોંટી પડ્યા, ખવાય નહીં ભગવાનના ભક્તો. કારણ કે આ બધું પુણ્ય જ કામ કરે. અહીં કેમ પૂર્વ યુપીમાં અવતાર થયા, રામા અવતાર, કૃષ્ણ અવતાર, સ્વામિનારાયણ અવતાર, અને આવ્યા કેમ આ બાજુ? એ આપણા પુણ્યથી આવ્યા છે. આપણા વૃદ્ધોએ કરેલા સદાચારના પ્રભાવે એ ખેંચાઈને આવ્યા. ઝાડ ઉપરથી મહારાજે જોયું કે મુમુક્ષુ કે બાજુ છે, ત્યારે આ પશ્ચિમ કિનારો એમને ખ્યાલમાં આવ્યો કે પશ્ચિમ કિનારા તરફ મુમુક્ષ આત્માઓ છે. તો શ્રી કૃષ્ણ ભગવાન તો દ્વારકા વસાયું, મથુરા પાસે કંઈક વસાયું હોત તો શું વાંધો હતો? અત્યારે બધું જંગલ જેવું પડ્યું છે, ત્યાં શું કરે? આજે તમે જાઓ તો આજે તમને લૂંટે, ના લદગાડ્યો બાને અહીં આવીને દબડાવે ને, અહીં આવીને દબડા. અમારી પાસેથી લઈ જાય ને તો તમારી પાસેથી લઈ જ જાય ને મથુરા ચોબા. હવે એને શું રામ ને એને શું કૃષ્ણ, જ્યાં જીવમાં દયાઓ નથી એમ. એટલે કહેવાનું શું છે કે અહીંયા જે છે આ કિનારે એ બીજે નથી. અત્યારે તમે જુઓ તો એ શું, બધા સંપ્રદાયના મૂળ ગુજરાત, બધા સંપ્રદાયનું પૂરું જો કરતો હોય પોષણ તો ગુજરાત બહાર આની. પછી એવડા ગમે ત્યાં રહેતા હોય, દ્વારકા રહે, હરદ્વાર રહે, ગમે ત્યાં રહે, પણ બધા એને પોષણ અહીંથી થાય. એને કંઈ બી ખેલ કરવો હોય તો અહીં આવીને કરે. દાઢી રાખે કે કંઈક ઇલમ લાવે કે જે કંઈ લાવે, કાન ફફડાય, નાક ફફડાય, મોઢું ફફડાય, પેટ ફફડાય ને એમ કરીને બીજું કંઈક કશું નવું શોધી લાવે કે આઈટમ ત્યાં આવડા વળગી પડે, રૂપિયા હાલે, ચેલા થાય. એ અહીં ના રહે, એ તો કામ હિમાલયમાં રહેતે એમ કે. એટલે તમે બહુ પાછું આશ્ચર્ય બીજું ઊભું થાય ને, તમે કહો કાંઈ બોરિયાવી રહું છો તો તમે કહો આમાં કાંઈ નહીં, આ તો બોરિયાવી રહે છે.
આ જીવમાં પાછો આવું એ બધું જાણી રાખે. એ તો બહુ જડીબુટી વાળા જબરા. જબરા એટલે બહુ જબરા. એક જણે એવું ભાષણ કર્યું, ગંગા કિનારે ઊભો હતો. તે મેં કીધું લાય ને આવડો શું કરે છે, 5-25 ભેગા થયા છે, નાવા ગયેલા, ફરવા ગયેલા, સાંજે ગંગા આરતી કરીએ, મહિનો ત્યાં રહ્યા હતા. અધિક મહિનામાં 40 વર્ષ પહેલા ભજન કરવા. તે મેં ડોકું કાઢ્યું, હિન્દીમાં બોલતો હતો, પણ બોલે એટલે પાંડવો વખતે યુધિ શ્રી કૃષ્ણ ભગવાન વખતે તો 2 સ્તર હતા કે છે. હિન્દીમાં બોલે કે યુધિષ્ઠર અને ધૃતરાષ્ટ્ર, આ 2 સ્તર હતા. એમાં મહાભારત થયો. અત્યારે તો દૂધ લેવા જાવ તો લીટર, કાપડ લેવા જાવ તો કે મીટર, એવું બોલે એવડો એ કે 80 જાતનો સંભળાયો. હવે એટલે 2 આનંદ ચોપડી વેચે પાછો. એમાં લખ્યું છે ભગવાન જાણે. તે બધા લઈ લીધી 2 આનંદ ચોપડી. તે મેં એક લીધી હતી, પણ પછી ક્યાં પડી ભગવાન જાણે. પણ એવો બોલે. મેં કીધું મારા હા ભાઈ જબરું, આ તો નવીન જ કહેવાય. ઓલા તો 2 ટર જ હતા, આ તો અત્યારે 80 ટર છે. હવે આ દેશનું શું થાય કે એવું ભાષણ કરે. એટલે આવું જાણી લાવ બધું ઇલમ જાત જાત. તમે નહીં જોતા મહિને 2 મહિને કંઈક હોય, કોક આવ્યો હોય, અહીં બધા એના ચેલા થાય. ભગવાનની વૈદિક સંપ્રદાયમાં દીક્ષા લઈને જે બધું ભજન કરીએ છીએ એ પૂર્ણ પરમાત્મા છે કે નહીં એનું શાસ્ત્રથી ખાતરી કરીને શાસ્ત્રમાં એના બધા લક્ષણો છે. અને પછી એ માળા ફેરવે, તપ કરે, પ્રદક્ષિણા કરે, જપ કરે, કંઈ એને નિમિત્તે દાન કરે, મંદિર બંધાવે, જે કંઈ કરે તે એનાથી ભગવાન રાજી થાય. એમાં 2 મત નહીં. એ ચોખ્ખો રસ્તો બરાબર જોવો પડે. આપણે એક માટલી લેવા જઈએ કુંભારને, ત્યાં તો એ ટકોરા મારીએ છીએ. પાછી સૂર્યનારાયણ હામી જોઈએ કે તરેડ બરેડ તો નથી ને, વા તરેડ એમ. એટલે પછી પાકું કરીને એને 2 આના 8 આના આલીએ. અત્યારે 50 રૂપિયા લે છે એને આલીએ. માટલું લેવા જઈએ એમાં આટલી બધી પરીક્ષા. આપણે જેનું ભજન કરીએ ભગવાન ન હોય તો મુશ્કેલી થઈ જાય, ક્યાં જવું પછી એમ. એટલે પણ જગત એ કાંઈ જોતું નથી, કારણ કે માયાના જીવો છે. એમને બીજું કાંઈ ગતાગમ નહીં, કોઈ એના એવા ગુરુ નહીં, કાંઈ અથડાયા કરે. ભાવના હોય અથડાયા કરે એમ. નેપાળમાં અમે પૂજા કરવા બેઠા, તો ધ્યાન કરતો હતો માનસી બીજા સ્વામી. બહાર લાઈન લાગી. દાદા લોકો કેમ આવ્યા છે? તો કહે છે કે પંડિતજી આ છે, એટલે આ જો જ્યોતિષ જોર. અમે નહીં જાણતા કશું. એટલે મેં કીધું કોણ બોલાયેલા? તો કોઈ કહ્યું છે કે પંડિતજી છે, એટલે જો જાણતા જ હોય બધું. એટલે કે છે તમે બધા જોવરાવા આવ્યા, અમે નહીં જાણતા કશું. આવું બધી શ્રદ્ધા બહુ કરવું શું? ભગવાન તો બહુ પુણ્ય હોય ને તારા આવો યોગ મળે. એટલે આ દેશમાં એ બહુ મોટી આપણને સફળતા છે. ભગવાન મળે, મોટા પુરુષો મળે. કેટલા બધા 500 નંદ સંતો મહારાજા રહેતા, કેટલું વિચરણ કર્યું, ખેતરે ખેતરે, ઘેર ઘેર. કો આંકતા હોય તો એની હળ આંકતો હોય એની પાછળ એમના ઉપદેશ આપતા જાય, અને પાછા આવે. એમ અતિ આગ્રહ કે ભગવાન પ્રગટ થયા છે અને 5 જીવ ભગવાનને ભજે તરી જાય. સોગન ખાય, ના માને તો સોગન ખાય કે આ ભગવાન સ્વામિનારાયણ ના હોય તો અમને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ છે. કારણ કે અભણ પ્રજાને સમજાવવી સી રીતે? ભણેલા તો શાસ્ત્રની રીતે તમે એમને સમજણ પાડો, પણ અભણને શું કરવું? એટલે સોગન ખાઈને ભગવાનના ચમત્કારો બતાવે, ત્યાં લઈ જાય, બધું બતાવે, સંકલ્પ પૂરા કરાય, બધું જાત જાતનું કરે, અને એનામાં જીવમાં ભગવાન દાખલ કરે. અતિ આગ્રહ. કેમ? અહીંયા યોગ મળ્યો છે. સૂર્યનારાયણ પૂર્વની અંદર પ્રગટ થાય, ઉગે, પણ એનો પ્રકાશ પહેલો પશ્ચિમમાં ફેંકે, એના કિરણો પહેલા પશ્ચિમમાં ફેંકે.
સિદ્ધાંત એ આપણને મોટો લાભ. તમે જુઓ ચારે બાજુથી હિમાલય તરફ જુઓ તો પહેલેથી તમે ઇતિહાસો વાંચો તો બધા ધારાઓ જે છે, આક્રમણો છે, બધા એ બાજુથી આવ્યા, બધા જ આક્રમણો. એટલે એ બાજુ ક્યાંય સુખ નહીં. ગમે ત્યારે ગામડા ખાલી કરાવે કાં તો બાળી દે શત્રુઓ. આપણા આ કિનારામાં ઘણી બધી શાંતિ. એ બધા અવતારોએ પોતાના સ્થાનો અહીંયા બનાવ્યા. કચ્છ, કાઠિયાવાડ ને ગુજરાત એ અતિ પવિત્ર છે. એનો આપણને અનાયાસે લાભ મળ્યો. શ્રીજી મહારાજ આપણને શું કહે છે, કેટલી મોટી દયા કરી છે. આ એક સમજવાની ઊંડી બહુ જરૂર છે. કેટલી મોટી દયા કરી છે. આવીને જતા રહે તો એમાં મેળ ના બેસે, આવીને જતા રહે તો મેળ ના બેસે. રાણનું લાકડું નીચેથી જ વાંકવું. હવે એને હોરતા હોરતા તમારે પાટડો કરવો દમ નીકળી જાય, થાય જ નહીં. પીડ થાય કે પાટડો કરવો બહુ કઠણ, કે નીચેથી જ વાંકવું એટલે સીધું જ નહીં. એટલે રાણનું લાકડું એમાં આ જીવ જન્મે ત્યાંથી જ વાંકો, ત્યાંથી જ. હવે એને સીધો કરવો અને કરોડો જન્મના ફેર, કરોડો જન્મના. આંખ ઉઘડી ના અને એને તમે કહો લગ્ન કરવા છે તો હા પાડશે. સાધુ થવું છે તો કે ના. એને કંઈ ખબર નથી સાધુ શું લગ્ન શું, આંખો તો ઉઘડી નથી, છતાં કેમ માથું હલાવ્યું? તો કે એના પૂર્વના સંસ્કાર બોલે છે. ઓટોમેટિક મંદિરે લઈ જાઓ, કકળાટ બૂમો પાડે, તમે આવે નહીં, ના પાડે. સિનેમામાં લઈ જાઓ, બીજે લઈ જાઓ, ફરવા લઈ જાઓ, બીજું બધું માન. આ જ અમાન. કેમ? આ ફેર જ નથી. એટલે તો કરોડો જન્મના ફેર છે ઓટોમેટિક. એને ગૌણ પાડીને એનો નાશ કરીને આ પાટો ચડાવવાનો બહુ વાર લાગે. નંદ સંતો ઓછું નથી મથ્યા. દિવસે સત્સંગ કરે, રાતે શાસ્ત્ર લખે. પાછો ટાઈમ જોઈએ ને. આપણી પાસે ટાઈમ કેટલો? આમ ગણો તો 100 વર્ષની આયુષ્માનો એકંદરે ગણો. હો તો જીવ જે નથી થતા, જીવતા નથી, બધા માની લઈએ. તો એમાં રાતના શું કરવાના? એ તો ઊંઘવામાં જાય. 12 કલાક રાતના 8 થી સવારના 8 સુધી શું કરો તમે? ભગવાનનો ભગત વળી મંગળામાં આવે, નહીં તો જગત આખું સૂતું હોય. એટલે 12 કલાક છે એટલે 50 વર્ષ તમારા રાત્રિના નકામા જાય છે. અને 12 વર્ષ બાલ્યાવસ્થાના નકામા શાસ્ત્ર ગણે છે. કારણ 12 વર્ષનું છોકરું હોય ત્યાં સુધી શું કરે? અને 12.5 વર્ષ વૃદ્ધાવસ્થાના શાસ્ત્ર છેલ્લા નકામા ગણે છે. 80 પછી ઉપર જાય, 85 ઉપર હાથ ચાલે નહીં, પગ ચાલે નહીં, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, પછી શું કરે? એટલે તે વખતે પછી ભગવાન ભજાતા નથી. કોઈ હોય વિરલ, બાકી ન બને. એટલે 25 વૃદ્ધાવસ્થાના 12.5 ના 12.5 વર્ષ બાલ્યાવસ્થાના પછી એને 50 ઊંઘવાના રાતના. એટલે હવે 75 વર્ષ તો નકામા જ ગયા કહેવાય. 100 વર્ષની આ વરદા. હવે 25 વર્ષનો ગાળો આપણી પાસે છે. એમાં લગ્ન પ્રસંગ આવે, પોતાના બીજાના, નોકરી હોય, ધંધો હોય, હાજુ માંદું, ભણવું, એ બધું એમાં આવ્યું. એમાં હારે નારે ભગવાન ભજવાના. કઈ વાત સમજવાની, કથા વાર્તા સાંભળવાની, દેવ દર્શન કરવા જવાનું. એમાં જો બુદ્ધિશાળી માણસ હોય તો મેળ બે, નહીં તો મેળ બે નહીં. કામના અંત નથી, કામનો પાર નથી. મોટા સંતો એટલે એમ કહેતા, 1000 કામ પડ્યા, કરોડ કામ પડ્યા, મૂકીને ભગવાન ભજી લો. એવો કેમ આગ્રહ રાખતા? કરોડ કામ પડ્યા મૂકવાના ભગવાન ભજવા માટે? તો
ભગવાન તો જ ભજાશે, નહીં તો નહીં ભજાય. અને જેણે જેણે ભગવાન ઉપર પોતાનો વ્યવહાર નાખ્યો, સંસાર નાખ્યો, કે ટાઈમે મહારાજ આજ્ઞા કરીને એને પાલન કરી, તો એમને આવતા દુઃખો દૂર થયા છે. એવા ઘણા બધા પરચા વાતોની ચોપડીમાં છે. વાતોની ચોપડીમાં ઘણા બધા એવા પરચા છે. બાલમાં ઘઉં ઊભા હતા, કે આ ગામની વાત કરી છે મહારાજે, કાંફની હોય કે કંઈકની છે. મહારાજનો કાગળ આવેલો કે સમયો કરીએ છીએ એટલે ગઢપુર પધારજો. હવે કેટલાક કે ચાલો ભાઈ તૈયાર થયા, કેટલાક વળી સવારે આળસી ગયા કે ઘઉં લઈને જઈએ, તૈયાર થયા છે, પછી અઠવાડિયું રહેવું હોય તો રહેવાય. કેટલાક કે મહારાજની આજ્ઞા છે, હવે જતા હોય થોડ દે આપણે કંઈ. હવે ઓલા લોકો વાડીને ખાડાવાડીમાં નાખ્યા, આ લોકોના ખેતરમાં ઊભા હતા. મહારાજે બધાના સમાચાર પૂછ્યા. એમાં કે મહારાજ બધા તૈયાર તો થયા હતા, પણ હવે કે ઘઉં પાકી ગયા છે તો લઈને જઈએ, પછી છે તે અઠવાડિયું રહેવાય. ભગત બધા હારા, એમાં બે મત નહીં, પણ એ વાતને સમજવામાં, આજ્ઞાને સમજવામાં ખામી. મહારાજ અમે તમારા ઉપર નાખ્યા, મહારાજની ઈચ્છા જેમ થવું એમ થાય, અમે કંઈ એમના આયા. મહારાજ કે તમે અમારા ઉપર નાખીને આવ્યા, અમારી આજ્ઞા પાળી, તમારી અમારે ચિંતા. હવે ઓલા પોતે માથે લઈને બેઠા છે એ જાણે, આજ્ઞાનું પાલન થયું નહીં. હવે ખલાવાડીમાં વાળીને ઘઉં નાખ્યા, બીડી પીવાની ને હુકા પીવાની તો ટેવો હોય જ. હવે એમાં પવન આવતો હશે, એમાં કંઈક ઝડપ્યું એટલે જે ખળાવાડમાં ઘઉં નાખીને બેઠા બધા ત્યાં, એ બધાના ઘઉં એમના દેખતા એમના આગળ મળીને ભસ્મ થઈ ગયા. કહો શું કરવાનું? આજ્ઞા પલાઈ નહીં, અહીં ઘઉં ગયા. ઓલા લોકોના તો ઊભા હતા, તો વાળ્યા નતા. સમજો હરિભક્તો ખરા ને. ઓલા લોકો આવ્યા એટલે તરત પૂછ્યું, મહારાજને કહ્યું તો અમારું નામ છે. મહારાજ કંઈ પૂછ્યું તો કે મહારાજ આવું બોલ્યા. અમે કહ્યું ભાઈ એ લોકો ઘઉં લઈને આવવાનું કહે છે. મહારાજ એવું બોલ્યા કે એમનો એ જાણે, અને તમે અમારી આજ્ઞાથી આવ્યા માટે તમારી અમારે ચિંતા, એવું મહારાજ બોલ્યા હતા. અમારે તો ઘઉં ગયા ને આજ્ઞા ગઈ. પછી મહારાજના દર્શન કરવા ગયા. મહારાજ કે અમે તમને 1 લાખ રૂપિયા આપીએ. અહીંયા જે સમયમાં ભગવાનના ભક્તો આવ્યા હતા એ બધાના ઘેર ઘેર દર્શન કરી આવો. ભાડું જોઈએ ને, ખાવા જોઈએ, જાઓ. કે મહારાજ એ તો સી રીતે થાય? કોઈ બુરાનપુર હોય, કોઈ કાંદેશ હોય, કંઈથી નિમાડ હોય, બધેથી કંઈ ક્યાં મહારાજ અમે કેવી રીતે? એ મહારાજ કે એટલા માટે અમે બોલાવીએ છીએ તમને, એક ઠેકાણે તમને વગર ખર્ચે બધાય ભગવાનના ભક્તના દર્શન થઈ જાય. એટલે કામ તો થયા જ કરે, એમાં કંઈ વાંધો નહીં. અમારો જે આશય આદેશ તમારા રૂડા વાસ્તે હોય છે. પછી બહુ પસ્તાયા, મહારાજની માફી માગી. કારણ કે માણસને જ્યારે આપત્તિ આવે છે ત્યારે ઊંડો સમજતો હોય છે કે આના કારણે થયું, કે આના કારણે થયું. એમ એને અંદર જે સાક્ષી આત્મા છે, એ સાક્ષી અંતઃકરણનો સાક્ષી તરત એને ત્યાં ટકોરે. એના ઉપરવટ થઈને આપણે કામ કરીએ છીએ, બાકી ખબર પડી જાય, એમાં બે મત નહીં. એટલે માણસને મૃત્યુ આવે ને તોય અગાઉથી ખ્યાલ આવી જાય, તરત જ ખ્યાલ આવી જાય. એટલે મહારાજ અતિશય દયા કરીને આપણા ઉપર આ છેલ્લી શિક્ષાપત્રીનો આવિર્ભાવ કરે છે. શિક્ષાપત્રી સુંદરયતી ને તમે સાંભળજો જજાન, લખો વસી વરતાલમાં આ છે છેલ્લા વચન. મહારાજ કે છે આ આવે છેલ્લા વચન, પછી તો આવે આ રીતે પાળો અને ચાલો. સુખી થવાનો રસ્તો, દુઃખી થવાનો રસ્તો, બે આગળ આશીર્વાદ આપશે, શ્રાપે આપશે. સુખી થવાનું, દુઃખી થવાનું, બે તમને બતાવશે માર્ગ. કારણ
આપણામાં જે રહેલા નાના નાના વ્યસનો છે, જે આપણે એને બોલાવ્યા, એ ઘર કરીને બેઠા. નકામો માણા હોય ને એને તમે 2 દાડા આશરો આપો ને પછી જાય નહીં. કેટલાક તો પડાઈ લે, ઘરે એનું પડાઈ લે. આ કેટલાય નમૂના અમે જોયા છે. મેં કીધું આ ડોહા બહુ હોશિયાર લાગે છે. મને કે જવા દો એની વાત. અને કે કેમ? તો કે એ જો અમારે દાળમાં અમે આવી જઈએ ને તો અમારું ખેતરનો દસ્તાવેજ એમ નામ કરી લાવે ક્યાંથી, કોણ જાણે આવે. એ તો કે મેં તો મારું છે એમ કરી એવો જૂનો દસ્તાવેજ સુધી લાવે, કોપી ટુ સહી કરી લાવે. તો બહુ નકામો જ કે છે, એનું નામ ના લેવાય. લો, એ ભગત પાછો હતો હારા ગામનો. તો ડોહો બહુ નકામો જ કે એ આપણું અમારું ખેતર હોત પડાવી લે, ધારે જ કે મકાન હોત પડાવી લે. હવે કહો હવે આ જીવો તમે હોન પડાવી લે એમ. એવો જૂનો દસ્તાવેજ એવું બધું કે મને 10 વર્ષ પહેલાં આમણે આપેલું છે આ ખેતર, હું જ વાવું છું એમ કરી. નાગા હમું થાય કોણ? બધી રીતે હોય. સાક્ષીમાં તમે 100 રૂપિયા હાલો, તમે કોર્ટમાં કોઈ સાક્ષી પૂરી હાલે. હા, એ બધું જ એને ખાતું દા. ભગત હારો પણ આવો. મેં કીધું આવું ખાતું તમારી પાસે? મને કે બહુ ભૂંડો છે, એનું નામ નહીં લેવાનું કે. એટલે શ્રીજી મહારાજે આપણા પર બહુ દયા કરી છે. શિક્ષાપત્રીની અંદર 11મા શ્લોકથી આરંભીને જે અગત્યના બધા શ્લોકો પછી આવશે, 11, 12, 13, 121 સુધી. આપણે ત્યાં આપણે જ્યારે જોઈએ ફરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન દયાળુ કે છે, દયાનિધિ કે છે, બધું કે છે, પણ આટલા બધા જીવો બિચારા દુઃખે છે, સબડે છે. ભગવાનને દયા નહીં આવતી, પણ એ જીવનો ટચ તમે કરો ને ત્યારે તમને ખ્યાલ આવે કે ભગવાન બરાબર કર્યું છે. ત્યારે ખ્યાલ આવે કેવો જીવ. આપણે 2 ડબ્બા લઈને શું ગયા હતા યાત્રામાં? હરિદ્વાર આપણે ડબ્બામાં એક ચડ્યો હતો ભિખારી. હવે એમાં આપણા ગાડી વગર કોઈ ઉતર નીચે એમ કર્યું. ઉતરો નહીં એટલે સર ધક્કો માર્યો, તો ઉતરો ને હામો ધક્કો માર્યો, ત્યાં તોફાન કર્યું એને. માન આપણા ડબ્બામાંથી એને નીચે ઉતાર્યો. તો આમનું ઓલું બદલવાનું હતું ખંભે, તે લઈ ગયો. એ ઝપાઝપી હું ત્યાં ઊભો, બાણામાં હું ઊભો. હવે ભિખારીને શું કરવું? એ પાછો 15 બીજા માણસોને લઈને આવ્યો ધબડાવા. કેમ તમે એને આમ કર્યું, નામ છે ને તેમ છે ને ભણાજો ને ઠેકાણું છે. મૂળ માગણ. હવે કહો. એટલે આપણે જ્યારે એને ટચ કરીએ ને ત્યારે ખ્યાલ આવે કે ભાઈ આ જીવના આપ્યા જેવું છે. આપણે મન ના થાય ભાઈ ભગવાનને ક્યાંથી થાય એમ, એ શક્ય જ નથી. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે અતિશય ઊંડા ઘર કરી ગયેલા જે આંતરિક શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષ્યા, અહંકાર, હું, મારું, રોહ, સૌ, આ બધા અંતઃશત્રુ છે. એ અંતઃશત્રુ પાંદડા હુકા ખાતા, પાણીમાં 25,000 વર્ષ સુધી તપ કરતા. કારણ કે પહેલા હાડસામાં પ્રાણ હતા, 1,00,000 વર્ષની આવરદા હતી સતયુગની વાત. તો એ લોકોને નડ્યા એવા શત્રુઓ છે, સાધારણ નથી. એટલા માટે મહારાજે સત્સંગી જીવનમાં કહ્યું છે, આમાંય આગળ આવશે કે તમે ભલે બ્રહ્મ સ્થિતિને પામેલા હો, સમાધિનિષ્ઠ હો, પણ સત્સંગ છોડતા નહીં. સત્સંગ એટલે 5 ભેગા થઈને વાતચીત ભગવાનની, 5 ભેગા થઈને વચનામૃત, ચેષ્ટા, જે કંઈ હોય તે સત્સંગ કરવો. 5, 25 ભેગા એ છોડતા નહીં. ભલે તમને વાતો આવડતી, એક વાત 1,00,000 વખત કહેવી. આપણે કેમ ભગવાનનું નામ વારે વારે લઈએ છીએ એમ.
સત્સંગ નહીં છોડતા. ભલે તમે સમાધિનિષ્ઠ હો તો કે છોડે તો સમાધિમાં ગયેલા જીવાત્માને શું છે? તો કે ના, એ પાછો શૂન્યમાં આવી જશે જો ધ્યાન નહીં રાખે તો. કેટલી બધી લાલ બત્તી કરી, ભગવાને કરી, સાધારણ માણસે નહીં. એટલે જગતના કોઈ પણ જીવ શાસ્ત્ર એટલા માટે કહે છે, મહારાજે શાસ્ત્રનું વર્ગીકરણ આગળ કરશે, કયા શાસ્ત્ર સાંભળવા કયા નહીં, કયા શાસ્ત્રો માન છે, એમાં શું લેવું. કારણ કે મોક્ષનું જે કાર્ય છે એ આપણી આયુષને અનુરૂપે મહારાજે ઘડ્યું. કારણ કે આયુષ તો લાંબી છે નહીં, 25 વર્ષના ગાળામાં કૂદવાનું, એમાં કામનો પાર નહીં, ડાપણનો પાર નહીં. ક્યાંક આપણે પાસે કોઈ ખાતામાં હોય તો ડાપણ બહુ આવે, જો ભાઈ ટિકિટ ભરી હોય તો ચૂંટણી લડવા તો બધું તો ઓર માથાકૂટ. ગુરુ ના ગુરુ ઉમરેઠા રહેતા દેવનંદાન સ્વામી, ધામમાં ત્યાં ગયેલા. એની પાસે થામણાનો પટેલ આવે, બે સત્સંગી નહીં પણ એ તેને બહુ. તે કે છે, સ્વામી મેં 40 વર્ષ સુધી પટલાઈ કરી ગામની, હું બાંધું અને બાંધું, છોડું અને છોડું, બધી રીતે સુખી છું. અને સવારના પહોરમાં ઉઠ્યો ન હોય એની પહેલાં લાઈન પડે મારે ત્યાં કામની. પટેલ આ તો છોકરાના લગ્નનું એ છે, આ તો આ તકરાર છે, એનો એ કરવાનું છે, કોઈને કંઈ ડોબું લેવું હોય તો એ પટેલને હારે લઈ જાય કે શું કરવું. કોઈ પૈસા ના આપતો હોય તો એને કે આ મને નથી આપતો, બધાના કામ પતાવે જબરો. પછી હવે ઉંમર થઈ, પટલાઈ ગઈ, એટલે સ્વામીને આવીને શું કહે છે, સ્વામી 40 વર્ષ સુધી મારે ઘેર લાઈન લાગતી હતી, પટેલ હતો, હવે મારો બેટો એકે ફરકતો નથી. ભાવ તાર પાસે શું લેવાનું ફરકે? આ તો માયાના જીવ, તમારી પાસે કંઈક હોય તો કામ કરાય નાઈ જાય, એના પછી તાર જ્યાં કામ આવે. હવે એમ સ્વાર્થ, જગત સ્વાર્થનું છે. એટલા માટે સગા સંબંધી બીજું બધું આ તે એ બધા દેહના વ્યવહાર, મોટા સંતો કહેતા દેહના વ્યવહાર છે એ કરવા, એને આત્મામાં નહીં જોડી દેવું. એ લાઈન આત્માની નથી, આત્માની લાઈન પરમાત્મા જોડે છે, ત્યાં દોડું જોઈન્ટ કરો. દેહનું છે આ બધું, દેહમાંથી આત્મા નીકળી જાય એટલે કે 2 દાડા રાખીએ, ના 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 આજને આજ કાઢો. કેમ ભાઈ આજને આજ કાઢો? તો કે ત્યાં કોણ હું છે? તો કે તમે હારે રહેતા હતા એ હુવો, બીજો કોણ હોવે? તો કે ના મને તો બીક લાગે. કેમ કાલ સુધી બીક નથી લાગતી ને આજ બીક લાગવાની શરૂ થઈ ગઈ? 40 વર્ષ રે હારે, 50 વર્ષ, 60 વર્ષ, લ્યો તરત જ અભાવ. કેમ? દેહના સંબંધ હતા, દેહ હવે કામ કરતું બંધ થઈ ગયું એટલે સંબંધ બંધ થઈ ગયા. આનું નામ માયા, વિકૃતિ, નાશવાન, દુઃખરૂપ. શરીર શિરીએ તેથી શરીરે માનો પ્રતિદિન નાશ થાય છે. ક્યારે નાના હતા, ક્યારે જુવાન થયા, ક્યારે ધોળા વાળ થયા, કઈ તારીખે સવારે સૂતા તારે કાળા હતા અને સવારમાં ધોળા થઈ ગયા, કાંઈ ખબર પડતી નથી. કાળની સૂક્ષ્મ ગતિ છે. સૂક્ષ્મ એટલે કેટલો સૂક્ષ્મ? તમે કાચમાં રાખ્યા હોય તો કાચને મઢી લો તો અંદરથી જીવાત્મા નીકળી જાય છે. લ્યો, કાળ એને ઉઠાઈ જાય છે. કેવી રીતે ઉઠાયો? તો કાળની સૂક્ષ્મ ગતિ છે, એને કોઈ રોકી શકે નહીં. અર્જુનજીને શ્રી કૃષ્ણ ભગવાન બી બેઠા હતા સુધર્મા સભામાં, અને બ્રાહ્મણે પુકાર કર્યો એટલે અર્જુનજી ઊભા થયા કે કેમ? તો કે અત્યારે પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય નથી, કારણ કે પહેલાં રામાવતાર થયો ભગવાનનો, ક્ષત્રિય હતા એ શુદ્ધ. એટલે બાપ પહેલાં છોકરો મરે નહીં, બાપ પહેલાં પછી એમ ક્રમશઃ બધા મરે, પેલી એવી રીત હતી. અત્યારે છોકરા મરી જાય ને બાપના બાપને બાપને બધા જીવતા હોય. એટલે આને બહુ પાવર ચડ્યો.
અર્જુનજીને કે હું શુદ્ધ ક્ષત્રિય છું ને, તો કે મારા છોકરા મરી જાય છે, હું જીવું છું. ત્યારે કે